કારેલીબાગ પોલીસ સ્ટેશનથી સલાઠવાડાના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણ શાખાની ટીમ અલગ અલગ જગ્યા પર કામગીરી કરી રહી છે। દબાણ શાખાની ટીમ, પોલીસ વિભાગ અને અધિકારીઓ ઘટના સ્થળ પર છે। તપન હત્યાકાંડ બાદ અલગ અલગ જગ્યા પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અસામાજિક તત્વોનો જે આતંક છે તે વધી રહ્યો છે અને તે જ અંતર્ગત આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। જે લારી ગલ્લા ધારકો છે તેઓ અને અધિકારીઓ વચ્ચે એટલે કે દબાણ શાખાની ટીમ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સાથે એક મોટો પ્રશ્નાર્થ એ ઊભો થઈ રહ્યો છે કે પાવતી આપવામાં આવે છે, 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયાની પાવતી આપવામાં આવે છે, તેમ છતાં પણ દબાણો કેમ હટાવવામાં આવ્યા છે, એટલે કે લારી ગલ્લા કેમ ઉઠાવવામાં આવ્યા છે, તેવા પણ પ્રશ્નાર્થ અધિકારીઓ સાથે ચર્ચામાં છે। અધિકારીઓ સાથે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા છે। માહોલ ગરમાયો હતો, સાથે જ મામલો જે છે તે શાંત પડ્યો છે, મામલો ઠાળે પડ્યો છે, પરંતુ ટ્રાફિક જામની સાથે માહોલ ગરમાયો છે। કારેલીબાગ પોલીસથી ફતેપુરા 4 રસ્તા સુધી જમણી સાઈડ પરનો અને નાગરવાડા કારેલીબાગ પોલીસ સ્ટેશનથી સલાટવાડા સુધીનો વિસ્તારમાં હંગામી દબાણો માટેની કામગીરી કરી છે। કેટલા કેબિનો અત્યારે ઉઠાયા છે? અત્યારે આ રોડ પરથી 2 કેબિનો ઉપાડ્યા છે। આગળ ક્યાં સલાટવાડા 3 રસ્તા।